આપ સૌનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ત્રીજા પ્રકારમાં એટલે કે ત્રીજા સ્ટેપની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું સૌથી મહત્વનું સ્ટેપ એવા સર્વનામના ફેરફારો એટલે કે પ્રોનાઉન્સના ચેન્જ કેવી રીતે કરવાના એના વિશે સમજીશું. અને આ તમારા માટે ખૂબ આસાન થઈ જાય એ માટે એના સ્પેશિયલ કોષ્ટક મેં તૈયાર કર્યા છે જે તમને કોઈ ગ્રામર કે કોઈ બુકમાં જોવા નહીં મળે. આ કોષ્ટકોની મદદથી તમારું જે સૌથી અઘરું કામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું કે જેમાં તમારે સર્વનામના ચેન્જીસ કરવાના હોય છે આ સૌથી આસાન બની જશે. અને એના કારણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ભવિષ્યમાં પણ અને ચાલુ 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં પણ તમે પૂરેપૂરા માર્ક્સને રિકવર કરી શકશો. એટલે ધ્યાનપૂર્વક આજનો વિડિયો જોજો અને સમજજો અને એને અનુલક્ષી અને વાક્યોની એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરજો. જોતા જઈએ વારાફરતી આપણે સર્વનામના ફેરફાર, તેના લગતા નિયમો અને એના લગતા કોષ્ટકને પહેલા સમજીએ અને પછી ત્યારબાદ એ પ્રકારના વાક્યો લઈ અને હું તમને એના ઉદાહરણો સહિત સમજાવીશ કે જેથી કરી અને તમારા માટે આ કાર્ય જે સૌથી અઘરું છે તે બિલકુલ આસાન બની જશે. સમજીએ તો સર્વનામના ફેરફારો. રિપોર્ટેડ સ્પીચની અંદર જ્યારે પણ પ્રથમ પુરુષના સર્વનામો આવે એટલે કે આઈ, મી, માય, માઇન કે માયસેલ્ફ તો એનો ફેરફાર બોલનાર મુજબ થાય. સાથે સાથે પ્રથમ પુરુષ બહુવચન એટલે કે વી, અસ, અવર, અવર્સ કે આ ઉપરાંત અવરસેલ્વ્સ તો પણ તેનો ફેરફાર બોલનાર મુજબ થાય. જો કે પ્રથમ પુરુષ બહુવચનના ફેરફારો ફિક્સ છે કે એની અંદર જ્યારે એ શબ્દો આવે તો એક ચોક્કસ શબ્દમાં જ એનું રૂપાંતરણ કરવાનું છે. એટલે એ માટે બોલનાર સાંભળનાર મગજમાં બહુ રાખવાની જરૂર નથી. પણ આ આઈ, મી, માય એટલે કે પ્રથમ પુરુષ એક વચનના શબ્દોને ખાસ ધ્યાનમાં રાખવાના છે. હવે જો રિપોર્ટેડ સ્પીચમાં બીજા પુરુષના સર્વનામો એટલે કે યુ કર્તા વિભક્તિનો, યુ કર્મ વિભક્તિનો, યોર, યોર્સ, યોરસેલ્ફ કે યોરસેલ્ફ્સ આવે તો તેનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય. બરાબર. અને જો પહેલેથી જ અંદર રિપોર્ટેડ સ્પીચના વાક્યોમાં ત્રીજા પુરુષના સર્વનામ આપેલા હોય એટલે કે હી, હિમ, હીઝ, they, them, their વગેરે જેવા તો એનો ફેરફાર થાય જ નહીં. એટલે અત્યાર સુધી આપણે વાક્યો એવા જ લીધા હતા કે જેમાં ફક્ત આપણે કાળનો ફેરફાર શીખ્યા અને સાથે સાથે સર્વનામના ફેરફારો મૂક્યા જ નહોતા, જેના કારણે તમારે કાળના ફેરફારમાં કોન્સન્ટ્રેશન પરફેક્ટ રહી અને સારામાં સારી રીતે તમે એ ફેરફારોને સમજી લો. હવે કાળના ફેરફારોની સાથે સાથે આપણે સર્વનામના પણ ફેરફારો કરતા જવાનું છે. એ પ્રકારના વાક્યો લઈશું જે પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. બરાબર. તો સૌથી પહેલા આપણે બોલનારના ફેરફાર માટેના કોષ્ટકને સમજીએ. તો બોલનારના ફેરફારની અંદર જ્યારે જ્યારે આઈ આવે, બરાબર, અને જો બોલનાર તરીકે પુરુષ આપેલ હોય તો આઈ નો ફેરફાર થઈને હી થઈ જાય. જો વાક્યમાં તમારે ક્યાંય મી આવતું હોય તો હિમ થાય. વાક્યમાં માય આવે તો હીઝ, માઇન આવે તો પણ હીઝ અને માયસેલ્ફ નું હિમસેલ્ફ થાય. એવી રીતે જો બોલનાર તરીકે સ્ત્રી આપી હોય અને વાક્યમાં આઈ આવતું હોય તો તેનો ફેરફાર સી, મી નું હર, માય નું હર, માઇન નું હર્સ અને માયસેલ્ફ નું હરસેલ્ફ થાય. એવી જ રીતે કોઈ વાર બોલનાર તરીકે યુ પણ આપ્યું હોય જેમ કે યુ સેડ ટુ મી, બરાબર, તો એ વખતે આઈ નો ફેરફાર અંદર રિપોર્ટેડ સ્પીચમાં આ ફેરફારોની આપણે વાત કરી રહ્યા છીએ. વાક્યો લઈશું એટલે વધુ સારી રીતે સમજાશે. અત્યારે કોષ્ટકને સમજીએ. તો જ્યારે અંદર રિપોર્ટેડ સ્પીચમાં આઈ આવે અને બોલનાર યુ હોય તો તેનો ફેરફાર થઈને યુ થઈ જાય. અહીંયા મી હોય કર્મના સ્થાને તો પણ યુ જ થાય. માય નું યોર, માઇન નું યોર્સ અને માયસેલ્ફ નું યોરસેલ્ફ થઈ જાય. બરાબર. હવે મિત્રો સમજો કે જ્યારે બોલનારનો જ ફેરફાર થાય કે બોલનાર પ્રમાણે જ ફેરફાર થાય પણ અહીંયા આ ફેરફારો ફિક્સ જ છે કે વાક્યમાં ક્યાંય પણ વી આવે તો એનું ધે થઈ જાય. અસ આવે તો them, અવર આવે તો their, અવર્સ નું theirs અને અવરસેલ્ફ્સ નું themselves થાય. બરોબર. હવે સાંભળનારના ફેરફારનું કોષ્ટક લઈએ કે સાંભળનારના ફેરફારોમાં આટલા જ શબ્દો આવવાના છે અને આટલા જ પ્રકારના સાંભળનાર આવવાના છે. તો એમના ફેરફારો આપણે કેવી રીતે કરીશું? તો જો કર્તા વિભક્તિનો યુ હોય અને પુરુષ સાંભળનાર હોય તો હી થઈ જશે. કર્મ વિભક્તિનો યુ હોય અને પુરુષ સાંભળનાર હોય તો હિમ થઈ જશે. હું તમને અલગથી સમજાવું છું કે કર્તા વિભક્તિનો યુ અને કર્મ વિભક્તિના યુ ને તમે વાક્યમાં કેવી રીતે ઓળખશો. યોર નું
his, yours નું his અને yourself નું himself થશે. અહીંયા yourself હોય જ નહીં કારણ કે એ બહુવચન છે, ત્યારે અહીંયા આપણે એકવચનની વાત કરી રહ્યા છીએ. એવી રીતે સાંભળનાર સ્ત્રી હોય અને વાક્યમાં you કર્તા વિભક્તિનું હોય તો she, કર્મ વિભક્તિનું હોય તો her. અહીંયા your નું her, yours નું hers અને yourself નું herself થશે. આ સિવાય જો બહુવચનમાં સાંભળનારા હોય, જેમ કે the teacher said to the students, તો સ્ટુડન્ટ્સ અહીંયા બહુવચનમાં થયા સાંભળનારા, અને એ વખતે you કર્તા વિભક્તિનો વપરાય તો they, કર્મ વિભક્તિનો વપરાય તો them, your નું their, yours નું theirs અને એમાં બહુવચન જ હોય એટલે yourselves નું થશે themselves. આવી રીતે ક્યારેક સાંભળનાર તરીકે me પણ આપી શકે છે, જેમ કે my father said to me, બરાબર. તો આ પ્રકારે હોય ત્યારે you નું I, કર્મ વિભક્તિના you નું me, your નું my, yours નું mine, yourself નું myself થશે. હવે સાંભળનાર તરીકે us પણ હોઈ શકે છે ક્યારેક us એટલે અમને, બરાબર. તેણે અમને કહ્યું, મહેશ said to us વગેરે જેવા વાક્યો. ત્યારે you કર્તા વિભક્તિનું we, કર્મ વિભક્તિનું us, your નું our, yours નું ours, એક વચન હોય નહીં એટલે yourselves નું ourselves થાય. આ જ બધી વસ્તુઓને હવે આપણે વાક્યમાં પ્રયોગ કરીને જ્યારે સમજીશું તો ખૂબ આસાનીપૂર્વક તમને આ કોષ્ટકનો યુઝ સમજાશે અને તમે એ વાક્યોને બિલકુલ ઈઝીલી સર્વનામના ફેરફારો કરી શકશો. તો હવે આપણે ઉદાહરણોથી આ કોષ્ટકોને ઉપયોગને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે હું અહીંયા અલગ અલગ રીતે તમને ઉદાહરણ લઈને સમજાવીશ. પહેલા એવા જ ઉદાહરણો લઈશ કે જેમાં તમારે માત્ર ને માત્ર બોલનારના ફેરફારના માટેના કોષ્ટકનો ઉપયોગ થતો હોય, બરાબર. તો ચાલો સૌથી પહેલા જેમ કે મેઘા said to me, મેઘા said to મોહન. બોલનાર સ્ત્રી અને સાંભળનાર પુરુષ છે, એવી રીતનું એક વાક્ય લઈએ. I will go to my village in my school's vacation. ઓકે. હવે અહીંયા બોલનાર તરીકે મેઘા એટલે કે સ્ત્રી છે અને સાંભળનાર મોહન છે, પણ મેં વાક્યમાં એવા જ સર્વનામોનો પ્રયોગ કર્યો છે કે જેમાં ફક્ત બોલનારના કોષ્ટકનો યુઝ થાય. તો તમે જોઈ શકો છો કે બોલનાર મેઘા છે, તો હવે આપણે પહેલા તો રિપોર્ટિંગ વર્બનો ફેરફાર said to નો જે ફેરફાર છે એટલે મેઘા said to નું થઈ જશે told મોહન. વાક્ય સંયોજક તરીકે મૂકીશું આપણે that. હવે બોલનારમાં જ્યારે I અહીંયા વાક્યમાં વપરાયું છે અને બોલનાર સ્ત્રી છે તો I નો ફેરફાર તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે she થઈ જાય. કાળના ફેરફારમાં આપણે ભણી ચૂક્યા છીએ કે will નું રૂપાંતરણ would કરવાનું છે અને પાછળ જે ક્રિયાપદનું મૂળ રૂપ છે તેને એ જ રાખવાનું છે, બરાબર. that she would go to. my નો ફેરફાર my અહીંથી જોશો તો તમે સ્ત્રી બોલનાર આપી હોય ત્યારે થશે her village in. my નું ફરી પાછું her schools વેકેશન. આટલું સરળતાથી તમે આ ફેરફારોને રૂપાંતરિત કરી શકશો, બરાબર. હવે અહીંયા we, us, our વગેરે જેવાના ફેરફારો આપવાના હોય એવું રૂપાંતરણ લઈએ, બરોબર. કે the teacher said to us we clean our village streets today. હવે the teacher told us, the teacher told us that we આવ્યું તો અહીં જોઈ શકો છો કે we નો ફેરફાર શું મૂકવાનો છે they. હવે clean મૂળ રૂપ છે તો એનું થઈ જશે cleaned. ભૂતકાળનું રૂપ બનાવવું પડે આપણે, એ મુજબ cleaned
અવર નો ફેરફાર જોઈ શકો છો કે there village streets અને today નું થઈ જશે that day. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા બોલનારના ફેરફારો માટેના આ પ્રકારે માની લો કે મોહન આગળ લઈ લઈએ અને મેઘા પાછળ લઈ લઈએ, તો આ કન્ડિશનમાં બોલનાર પુરુષ થઈ જશે. તો એ સ્થિતિમાં હવે I નો ફેરફાર થઈને અહીંયા થઈ જશે he, will નું would, go નું goes, my નો ફેરફાર થઈને થઈ જશે his village in his school's vacation. તો આ પ્રકારે બિલકુલ સિમ્પલી તમે આ કોષ્ટકનો યુઝ કરી અને એના ફેરફારો કરી શકો છો. હવે આપણે સાંભળનારના ફેરફાર પ્રમાણે હવે આપણે સાંભળનારના કોષ્ટકનો યુઝ થતો હોય એ પ્રકારનો ઉપયોગ સમજીએ. મિસિસ શાહ said to Rekha, you may count this sum yourself easily. હવે અહીંયા સાંભળનારના કોષ્ટકનો યુઝ થાય એ પ્રકારનું મેં વાક્ય અને સર્વનામ લીધા છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં એ ફેરફારો આપણે કેવી રીતે કરી શકીશું. હવે અહીંયા સાંભળનાર રેખા છે, બરાબર? તો એ કન્ડિશનમાં સ્ત્રી સાંભળનારના લાઈનનો કે કોલમનો યુઝ કરવાનો થશે. તો હવે જ્યારે કર્તા વિભક્તિનું યુ અને કર્મ વિભક્તિનું યુ કોને કહેવાય એ મેં તમને સમજાવવાની વાત કરી હતી. તો એક અલગ ઉદાહરણ લઈ અને અહીંયા હું તમને સમજાવું છું. માની લો કે રિપોર્ટેડ સ્પીચમાં એવું વાક્ય આપ્યું છે કે you give me a pen. તો અત્યારે ક્રિયાપદ છે આપણું give, અને જો ક્રિયાપદની આગળ you આવતું હોય તો તે કર્તા વિભક્તિનું સ્થાન થાય. ધારો કે વાક્ય છે કે I give you a pen. તો હવે you એક કર્મના સ્થાને છે, એટલે કે ક્રિયાપદની પાછળ છે, તો એ કર્મ વિભક્તિનું you થશે. તો આ કન્ડિશન્સ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જેથી કરી અને તમને you કયા પ્રકારનો છે એની ખબર પડતી રહે. કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કયા સ્થાને you આપેલ છે અને એને અનુલક્ષીને જ તમારે એના ફેરફારો કરવાના છે. તો અહીંયા અત્યારે હાલ કાઉન્ટની બિલકુલ આગળ છે, માટે આ કર્તા વિભક્તિનો you થશે. તો સૌથી પહેલા તો આગળથી શરૂઆત કરીએ. તો મિસિસ શાહ told Rekha, સંયોજક મૂકીશું that. હવે સાંભળનાર રેખા છે તો you નો ફેરફાર થઈને થઈ જશે she, may નું થઈ જશે might, count નું count જ રહેશે, this નું થઈ જશે that, some yourself ની બદલે અહીંયાથી જોતા જઈએ તો સ્ત્રી વાળા કોષ્ટકમાં એનો ફેરફાર થાય છે herself easily. બરાબર? હવે હું અહીંયા સાંભળનાર ચેન્જ કરતા જઈએ છીએ અને આપણે આ જ વાક્યના રૂપાંતરણોને સમજતા જઈએ છીએ. ધારો કે રેખાની બદલે અહીંયા આપણે રૂપાંતરણમાં લઈ લઈએ છીએ રાકેશ. બરાબર? મિસિસ શાહ said to રાકેશ. તો હવે અહીંયા શું ફેરફાર થશે? તો એ વખતે કર્તા વિભક્તિના you નો ફેરફાર થઈને he, may નું થઈ જશે might, count that sum, yourself ની બદલે થઈ જશે himself. બરોબર? તો મિત્રો આ રીતે જો કોઈ ફેરફારો આવે તો આ કોષ્ટકનો બિલકુલ આસાનીથી યુઝ કરી શકશો અને તમે આ રૂપાંતરણ કરી શકશો. હવે એકાદ વખત આપણે સાંભળનાર બહુવચન me અને us હોય એવા ઉદાહરણો પણ લઈ લઈએ. બરોબર? તો રાધિકા said to her friends, she will give you may invite to your class
by your class teacher. હવે અહીંયા સાંભળનાર her friends છે, બરાબર? તો રાધિકા told her friends. you કર્તા વિભક્તિનો છે એટલે થઈ જશે they. may નું might invite to your class એટલે your નો ફેરફાર થઈને અહીંયા થઈ જશે their class by your એટલે their class teacher. આ મુજબના રૂપાંતરો રહેશે. હજુ એક મી વાળું વાક્ય લઈને એના ઉદાહરણને સમજીએ, બરાબર? કે મોહન said to me your father give you a gift. હવે મોહન said to નું થઈ જશે told. મોહન told me that your ની બદલે me સાંભળનાર તરીકે આપ્યું છે. મિત્રો ધ્યાન રાખજો કે me જો અવતરણ ચિહ્નની બહાર હોય તો એનો કોઈ ચેન્જીસ ના થાય. અહીંયા મોહન told me આમ જ રહેશે, બરાબર? એવું ન વિચારતા કે અહીંયા મી પ્રમાણે તેનું હિમ કરી દેવું કે આ તે કશો જ એનો ચેન્જીસ ન થાય. અવતરણ ચિહ્નની અંદર એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં જ્યારે આ શબ્દો આવે તો જ એના ચેન્જીસ કરવાના રહે. અહીં મી એકમાત્ર સાંભળનાર છે જે મી જ રહેશે. એટલે મોહન ટોલ્ડ મી ધેટ યોર નો ફેરફાર આપ જોઈ શકો છો કે મી ના કોષ્ટક પ્રમાણે થઈ જાય છે માય. તો માય ફાધર ગીવ મૂળ રૂપ આપ્યું છે તો એનું થઈ જશે ભૂતકાળનું રૂપ ગેવ. હવે યુ અહીંયા કર્મના સ્થાને છે ગીવ ની પાછળ એટલે કર્મ વિભક્તિના યુ નું તમે જોઈ શકો છો કે ફેરફાર થઈ જશે મી અને અ ગિફ્ટ. ફરી એકવાર મોહન ટોલ્ડ મી ધેટ માય ફાધર ગીવ મી અ ગિફ્ટ. તો મિત્રો આ સાંભળનારના ફેરફાર પ્રમાણેનો કોષ્ટક હતો. હવે આપણે બંને કોષ્ટકોનો સાથે યુઝ થઈ શકે એ પ્રકારના વાક્યો લઈ અને એના ઉદાહરણ. મિત્રો હવે બંને કોષ્ટક એટલે કે બોલનાર અને સાંભળનાર બંને કોષ્ટકોનો ભેગો યુઝ કરવો પડે એવા વાક્યો લઈએ. એ જ સાચા વાક્યો છે કે જે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર પૂછાવાના છે. જેમ કે જીગર said to અમી I will help you in your homework tomorrow. તો અહીંયા જીગર અને અમી, બોલનાર જીગર અને સાંભળનાર અમી છે. તો જ્યારે જ્યારે તમારા વાક્યમાં આઈ, મી, માય આવા કંઈ પણ શબ્દો આવશે તો એનો ફેરફાર પુરુષ પ્રમાણે થશે. અને જ્યારે પણ વાક્યમાં યુ, યોર આ તે આવે તો એનો ફેરફાર સ્ત્રી મુજબ થશે. આ વાતને ખાલી ધ્યાનમાં રાખી લેશો તો આવા વાક્યો તમારા માટે બિલકુલ આસાન બની જશે. તો અહીંયા જીગર ટોલ્ડ અમી, જીગર ટોલ્ડ અમી that I નો ફેરફાર જીગર મુજબ થઈ જશે he, will નું would, help ક્રિયાપદની પાછળ યુ છે એટલે કર્મ વિભક્તિનું યુ છે પણ કીધું એ મુજબ અમી સાંભળનાર સ્ત્રી છે એટલે કર્મ વિભક્તિના યુ નો ફેરફાર her, in your નો પણ ફેરફાર એના મુજબ in her homework, tomorrow નું રૂપાંતરણ થઈ જશે the next day. બરાબર? આ મુજબના આ ફેરફારો રહેશે. તો મિત્રો હજુ એક વાક્ય આપણે અહીંયા બોલનાર સાંભળનારનો ભેગો યુઝ કરવો પડે એ પ્રકારનું લઈ લઈએ જેથી કરીને તમને હવે કોઈ પણ શંકા રહે નહીં. બરોબર? તો કિંજલ said to us I will give you a party on my birthday. ફરી એક વખત કિંજલ એટલે સ્ત્રી બોલનાર છે તો અહીંથી એ ફેરફારો લેવાના રહેશે અને સાંભળનાર તરીકે us છે તો જે છેલ્લું કોષ્ટક છે એનો ઉપયોગ કરીશું આપણે. તો કિંજલ told us that
I નું અહીંયા કિંજલ પ્રમાણે C would give you કર્મ વિભક્તિનો છે એટલે આપ જોઈ શકો છો કે કર્મ વિભક્તિના you નું અને સાંભળનાર us હોય ત્યારે ત્યાં us નો યુઝ થશે. She would give us a party on my નો ફેરફાર પાછો કિંજલ મુજબ on her birthday. મિત્રો આટલું સિમ્પલી આ કોષ્ટકનો યુઝ કરી અને તમે બિલકુલ આસાનીથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આ સૌથી અઘરો સેગમેન્ટને એકદમ ઈઝીલી સોલ્વ કરી શકશો. તો વિડિયોને ધ્યાનપૂર્વક જોજો. જો ખૂબ ગમ્યો હોય તો તેને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી અને આની વધારે લિંક્સ અને આગળની અપડેટ્સ તમને સતત અને નિયમિત મળ્યા કરે.